कई जंगल झूलिए फूलिए झाड़ जटूलिए घेर घटूलिए गिर भारी ए कली खाकर स्कूलिए शिव संभूलिए नेतर तुलिए तेजदारी डूंगराळ धरा पर शोभत रूखड़ कान गोपी तण रासवना ए अद्भुत पहाड़ाई घोर घटाराई गाज अड़ीखम हावज नाजिए गाज नड़ीखम हावज ना कई पड़ घापड़ घोर खुकार हुंकार भयानक तार बेकार बजे ए विकराल कराल घरार खंजर घोघर पाड़ भेखड़ गजे किर कोयल सातक गान करे मधुमोर चकोर हुलास मना अद्भुत पहाड़ाई घोर घटाराई गाज अड़ीखम हावज नाजिए गाज नड़ीखम हावज नाजिए गाज नड़ीखम हावज नाजिए गाज नड़ीखम हावज ना अद्भुत पहाड़ाई भोर घटाराई गाज नड़ीखम हावज नाजिए गाज नड़ीखम हावज नाजिए गाज नड़ीखम हावज नाजिए गाज नड़ीखम हावज ना। નમસ્કાર દર્શક મિત્રો, પર્યાવરણ દર્શન કાર્યક્રમમાં આપની સમક્ષ ફરીવાર ઉપસ્થિત થતાં ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. આપણો આજે વન્ય પ્રાણી સપ્તાહના ઉજવણી પ્રસંગના ખાસ કાર્યક્રમના પ્રસંગે આપણે મળી રહ્યા છીએ અને આ 61મા વન્ય પ્રાણી સપ્તાહ પ્રસંગે આપણી સાથે વાતચીત કરવા, સંગોષ્ઠી કરવા એક પ્રકારે જેને હું એમ કહું કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એવી ત્રિપુટીનો જે સંગમ થાય એવા વિદ્વત મહાનુભાવો આપણી વચ્ચે છે. આપણી વચ્ચે છે ડૉક્ટર CN પાંડે. પાંડે સાહેબ નમસ્કાર. નમસ્કાર. આપણી ડૉક્ટર CN પાંડે સાહેબ તાજેતરમાં તે હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ તરીકે નિવૃત્ત થયા છે. તેઓએ મેંગ્રુવ ઉપર PhD કર્યું છે અને બહોળો અનુભવ ધરાવે છે. બીજા વિદ્વત મહાનુભાવ છે આપણી વચ્ચે ડૉક્ટર SC પંત કે જેઓ રાજ્યના મુખ્ય વન્યજીવ સંરક્ષક અને અગ્ર મુખ્ય વન સંરક્ષક વન્ય પ્રાણી છે. પંત સાહેબ નમસ્કાર. નમસ્કાર. પંત સાહેબે લોક ભાગીદારી ઉપર PhD પણ કરેલું છે. ત્રીજા મહાનુભાવ આપણી વચ્ચે છે ડૉક્ટર HX સિંહ સાહેબ. મુખ્ય વન સંરક્ષક, અગ્ર મુખ્ય વન સંરક્ષક તરીકે તે રાજ્યમાંથી નિવૃત્ત થયા છે તાજેતરની અંદર જ તે, પરંતુ તેઓ રાજ્યના વન્ય રાષ્ટ્રીય સ્તરે નેશનલ વાઇલ્ડલાઇફ એડવાઇઝરી બોર્ડના તેઓ સભ્ય છે. વન્યજીવ ક્ષેત્રે તેઓ બહોળો અનુભવ ધરાવે છે. ત્રણેય મહાનુભાવે ઘણા સંશોધનાત્મક કામો કર્યા છે અને રાજ્યના વન્યજીવોને માટે બહુ સારું યોગદાન આપેલું છે. અને તેઓની સાથે સાથે આપણી વચ્ચે રાજ્યભરમાંથી અલગ અલગ પ્રકૃતિપ્રેમી મિત્રો અને વિદ્વાનો ડૉક્ટર ભરત જેઠવા, દેવાશીષભાઈ ગઢવી, અજીતસિંહ ઝાલા, કમલેશભાઈ અઢિયા, યોગેન્દ્રભાઈ શાહ સર્વે મિત્રો આવેલા છે. અને આજે આપણે જેને માટે આપણે જે ગૌરવ અનુભવી રહ્યા છીએ, સિંહ. સૌરાષ્ટ્ર એટલે એમ કે સંત, સુર અને સાવજની ભૂમિ. અને આજે આપણે તાજેતરની અંદર જ જ્યારે ગીર અભયારણ્ય તેના 50 વર્ષ એટલે કે સુવર્ણ જયંતિ પૂર્ણ કરી છે, એ પ્રસંગે ગીર વિશે અને સિંહો વિશે અને સિંહોના ભવિષ્ય વિશે આપણા જે વિદ્વાન મિત્રો છે તેઓ તરફે જો કોઈ પ્રશ્ન હોય, તેઓ જાણવા માગતા હોય તો એ વિશે વાત કરશે. હું સૌથી પહેલાં અજીતભાઈને વિનંતી કરીશ. અજીતભાઈ, શું આપનું માનવું છે? લાંબા સમયથી આપ ફરો છો ગીરની અંદર, તો આપના મગજમાં કોઈ ઉદ્ભવતો પ્રશ્ન હોય એ બાબતે. વરા સાહેબ, મારો પ્રશ્ન એ છે કે ગ્રેટર ગીર નામ સાંભળ્યું હતું અને આપણે ગ્રેટર ગીર તરીકે જ ઓળખતા હતા, પણ હમણાં નામ સાંભળવા મળે છે કે એશિયાટિક લાઇન લેન્ડસ્કેપ. ઓકે, તો આ નામ બદલવાનું થી કાંઈ સિંહના સંરક્ષણમાં આપણને ફાયદો થાય કે બદલવા પાછળના કોઈ કારણો કાંઈ હોઈ શકે, એવું ખરું કાંઈ? અજીતભાઈ, આપનો પ્રશ્ન બહુ નેચરલ છે, પણ હું આ બતાવવા માગું છું કે આખી લેન્ડસ્કેપ અને બૃહદ ગીર આ જે બે નામ છે એકબીજાને રિપ્લેસ કરીને લાવવામાં હોય એવી બાબત નથી.
જે લેન્ડસ્કેપ ટર્મ છે એ જનરલ છે. મોટાભાગે વાઇલ્ડ લાઈફના લિટરેચરમાં લેન્ડસ્કેપ વર્ડ યુઝ થાય છે કે જ્યાં સુધી આ પર્ટિક્યુલર વાઇલ્ડ લાઈફ, આ પર્ટિક્યુલર સ્પીશીઝના ઇકોસિસ્ટમ છે, જ્યાં સુધી એની રિલેશનશિપ છે હ્યુમન સાથે, લેન્ડ સાથે, ટેરિટરી સાથે, એ બધાને લેન્ડસ્કેપ કહીએ. એટલે લેન્ડસ્કેપ એક જનરલ ટર્મ છે, એટલા માટે જનરલ ટર્મ યુઝ કરવામાં આવે છે હવે, કે જેથી નેશનલી અને ઇન્ટરનેશનલી લોકો એમને લેન્ડસ્કેપ વર્ડ જે કોન્ટેક્સમાં વાઇલ્ડ લાઈફમાં યુઝ થાય છે એ કોન્ટેક્સમાં સમજી શકે. એક વાત આ છે. બીજી વાત આ છે કે હવે લાયનની પોપ્યુલેશન ગીરથી બહુ દૂર દૂર થઈ છે અને એટલા માટે જ ગ્રેટર ગીર નો શબ્દનો વપરાશ શરૂ કરવામાં આવેલું હતું અને એટલા માટે જ અમે લાયન લેન્ડસ્કેપનો, એટલે એમાં કોઈ બેસિક કન્સેપ્ટમાં એટલો મોટો ફેર નથી. અને આપનું જે પ્રશ્ન હતું કે આ જે નામ ફેર બદલ કરવાથી એના સંરક્ષણમાં કોઈ ફરક પડવાના છે, એવું નથી. નામ કોઈ પણ હોય, આ તો સંરક્ષણમાં અમે કઈ કામગીરી કરીએ છીએ, સંરક્ષણના એલિમેન્ટ્સ શું છે, કોમ્પોનન્ટ શું છે, એના ઉપર આધારિત છે. મને બહુ પાકું યાદ છે કે 1986ની અંદર હું જ્યારે ગીરમાં ગયો ત્યારે તો ગિરનારમાંથી સિંહ પકડીને લાવીને અમે સાસણમાં ફરીવાર આપણે ગીરની અંદર મૂકતા હતા. અને હવે આપણે વાત કરીએ છીએ બૃહદ ગીરની વાત કરીએ અને હવે લાયન લેન્ડસ્કેપ. આપણું ધ્યેય એક જ છે, ગોલ એક જ છે, માર્ગ કદાચ થોડો ઘણો અલગ હોઈ શકે. શું ચિત્તરંજનભાઈ, શું લાગે છે તમને? એવું જાણવાની ઈચ્છા હતી કે છેલ્લા 30-40 વર્ષની અંદર આપણે સિંહની વસ્તી વધેલી છે, જે હમણાં વાત કરી આપણે. આપણે બૃહદ ગીર શબ્દનો થોડા વર્ષો પહેલા સાંભળવા આવ્યો, હવે એશિયાટિક લાયન લેન્ડસ્કેપની વાત થાય છે. પણ આપણી તૈયારીઓ એવી કેવી છે કે આપણે કન્ફ્લિક્ટ લોકોની અને વાઇલ્ડ લાઈફની વચ્ચે જે વધતી જાય છે, વધી રહી છે, સિંહો અને આજુબાજુનું એગ્રીકલ્ચર, પેસ્ટોરલ લેન્ડસ્કેપની સાથે જેની કન્ફ્લિક્ટ છે, તો આપણે એવી કેવી તૈયારીઓ છે કે આપણે એનાથી બચશું ને આપણે સિંહના ભવિષ્ય માટે આપણે સારું કામ એટલે આપનું એવું કહેવા માંગે છે જ્યારે સિંહોની વસ્તી વધીને સિંહોનું પ્રસરણ થઈ રહ્યું છે, તો એ સંજોગોમાં માનવ વન્ય પ્રાણી સંઘર્ષ નિવારણ કેવી રીતે આપણે ઘટાડી શકીએ અને સિંહોને વધારે સંવર્ધન માટેના શું આપણે કરી શકીએ અને લોકોને કેવી રીતે એમાં સાથે જોડી શકીએ? બિલકુલ. બરોબર. મને લાગે છે ડૉક્ટર એચ.એસ. સિંઘ સાહેબ બહુ સારી રીતે જવાબ આપી શકશે એવું મને લાગે છે. સિંઘ સાહેબ. નમસ્કાર મિત્રો, આ પ્રશ્ન બહુ રિલેવન્ટ છે. મને લાગે છે ગુજરાતમાં આ પ્રશ્નો જો હે દરેકના મગજમાં છે, કેમ કે છેલ્લા 40 વર્ષમાં સિંહની વસ્તી એ 3 ગુણા વધી ગઈ છે. વસ્તી નથી વધી અને વિસ્તાર પણ ખૂબ વધારે થઈ ગયા છે. અંદાજ મુજબ આપણે જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યના નિર્માણ કર્યા, બીજો શબ્દોમાં કહીએ તો જ્યારે કન્ઝર્વેશનના કાર્યક્રમ શરૂ કર્યા, ત્યારે લાયનનો પ્રસાર અંદાજન 3000થી 3500 સ્ક્વેર કિલોમીટરમાં હતું, ગિરનાર, દિયાલા આજુબાજુનો વિસ્તાર. અને ધીરે ધીરે વિશેષ કર 1990 પછી એ વિસ્તાર વધી અત્યારે 12,000-13,000 ચોરસ કિલોમીટર 4 જિલ્લાઓમાં એનો પ્રસાર થયા છે. છેલ્લી ગણતરી મુજબ 6 થી 7 સેટેલાઇટ પોપ્યુલેશન વધી ગયા છે. બરોબર. અને 40% લાયન જો હે ગીર વિસ્તારથી બહાર પ્રસાર થયા ગયા છે. જ્યાં એનિમલ હોય, લાયન, કાર્નિવોર્સ, ટાઈગર હોય, લાયન હોય, લેપર્ડ હોય, એ કન્ફ્લિક્ટ તો સ્વાભાવિક છે. દુનિયામાં કોઈ પણ જગ્યા જ નહીં, ભૂતકાળમાં પણ કન્ફ્લિક્ટ થતા, અત્યારે પણ કન્ફ્લિક્ટ થતું રહે છે કે એ કાર્નિવોર્સ છે અને એ માલઢોરનું મારણ કરે છે. પણ એ ગુજરાતની સમાજ એવા છે અથવા લાયન કન્ઝર્વેશનની જે પ્રાયોરિટી આપવામાં આવે છે અથવા જે કાર્યક્રમો એને સંચાલન કરવામાં આવે છે, લોકોને શિક્ષણ આપવામાં આવે છે, કમ્પન્સેશન પેમેન્ટ કરવામાં આવે છે અને ઇકો ટુરિઝમના કારણે જે લોકોનો લાભ થઈ રહ્યા છે, લોકો જે ગૌરવ ફીલ કરે છે એશિયાટિક લાયન માટે, તો લોકોને થોડા વધુ સેક્રિફાઈસ આર્થિક રીતે મને થાય છે. પ્રવર્તમાન સંજોગોમાં મને તો એવું લાગે કે દે આર રિગેનિંગ ધેર લોસ્ટ હેબિટેટ. ભૂતકાળમાં ત્યાં હતા અને કદાચ એ ફરીવાર ત્યાં પ્રસરી રહ્યા છે, જઈ રહ્યા છે. એવું નથી લાગતું સર આપને? બિલકુલ સાચું પ્રશ્ન છે. એ તો પોતાના ઘરમાં જઈ રહ્યા છે, પોતાના ઘરમાં જઈ રહ્યા છે, એ પોતે આપણા ઘર ખોજી રહ્યા છે, ખોજી લીધા છે. પછી જિમ્મેદારી થાય છે કે એને પોતાના ઘરને કેવી રીતે રક્ષણ કરીએ, યોગેન્દ્રભાઈને કંઈક અને રહણ સારું થાય, એ આપણા એક માટે એક પ્રશ્ન. યોગેન્દ્રભાઈ કંઈક આપણે વિચાર આવતો હતો. સર, અત્યારે જે ગીર લાયન છે એ આપણા લેન્ડસ્કેપમાં, પૂરા લેન્ડસ્કેપમાં બૃહદ ગીર સુધી જે લાયન ગયેલા છે, તો એના માટે એ લાયન ના સર્વાઈવલ માટે જે એની રેસ્ક્યુ ફેસિલિટીઝ અને એ બધી અત્યારે રેસ્ક્યુ ફેસિલિટીઝ પ્લસ હોસ્પિટલ ત્યાં
કે એમના સંરક્ષણ માટેના શું શું પગલાઓ લેવા છે એના વિશે કાંઈ? મને કહે છે પંત સાહેબ અને પાંડે સાહેબ બોથ પ્લીઝ રેસ્ક્યુ ફેસિલિટીઝને શું આપણે વ્યવસ્થા કરી? એ વાત તો હકીકત છે. સિંહની સંખ્યા જ્યારથી અભયારણ્ય બન્યો 1965માં ત્યારથી વધી છે, અને જ્યારે 1968માં અભયારણ્ય બન્યા પછી જો ગણફેરી થઈ, એક વસ્તીનો અંદાજ કાઢવામાં આવેલો, ત્યારે 177 સિંહ હતા, અને 1915 મેમાં 2015માં જે ગણતરી થઈ તેમાં 523ની અંદાજ કાઢવામાં આવેલો. તો જે હમણાં જ આપણા બોરા સાહેબે જે વાત કરી કે ભાઈ 9 ઘર શોધે જ, તો 9 ઘર શોધે તો એ બહાર નીકળવાના. અબ બહાર નીકળ્યા તો કઈ કઈ પ્રકારના પરિબળો તે વિસ્તારમાં કામ કરી રહેલા છે એ મહત્વના છે. અને જે રેસ્ક્યુ સેન્ટરની વાત કરી, તે રેસ્ક્યુ સેન્ટરની જરૂરિયાત શા માટે પડી, આ જો પ્રશ્નો છે એ આપસમાં સંકળાયેલા છે કે રેસ્ક્યુ સેન્ટરની જરૂરત શા માટે પડી. ગીર વિસ્તારના ફરતે આખી ખેતીની જમીન છે, કૂવાઓ છે, ખુલ્લા કૂવાઓ છે, અને જ્યારે સિંહ તે વિસ્તારમાંથી પસાર થતો હોય અને શિકાર કરવા ભાગતો હોય કોઈ શિકાર પાછળ, તો ઓચિંતા કૂવામાં પડે, અને કૂવામાં પડે તો સ્વાભાવિક છે એને થોડા ઇન્જરી પણ થાય, થોડા નુકસાન પણ થાય, અને એને કાઢવું પણ પડે. તો ત્યારે રેસ્ક્યુની જરૂરત પડે. अब रेस्क्यू में શું છે, 3 ભાગ. પહેલી બાત, એક ઇન્ફોર્મેશન સિસ્ટમ કે હા ફલાણી જગ્યા ફલાણા કૂવામાં એક સિંહ પડેલો છે અથવા સિંહને ઈજા થયેલી છે, આ રીતની એક માહિતી આપણા પાસે આવવું જોઈએ. ત્યાર પછી બીજો મુદ્દો છે કે ભાઈ આ માહિતી પ્રમાણે એક ટાસ્ક ફોર્સ આપણા પાસે હોય. એ ટાસ્ક ફોર્સ જ્યાં એનો સેન્ટર છે ત્યાંથી એ માહિતી એને મળે, તાત્કાલિક ત્યાં રવાના થાય, અને રવાના થયા પછી ત્યાં એક્શન ચાલુ કરે કે એને કાઢવું છે, એને નાની મોટી ઈજા હોય તો એને પાંજરામાં લઈને એને ઈજાને સારું કરવું છે, અને ત્યાર પછી આવે કે એ સિંહને અગર વધારે ઈજા છે તો એને કંઈ દૂર હોસ્પિટલ સુધી લઈ જઈએ. તો એના માટે આપણા રેસ્ક્યુ સેન્ટર્સ ઊભા કરવામાં આવે છે. સર, આપણી રેસ્ક્યુ ટીમ લગભગ કેટલી આવે? આપણી જસાધારની અંદર આવી, જામબાળામાં આવી, સાસણમાં આવી? એ રેસ્ક્યુ ટીમ અત્યારે તો ગણીએ તો આખો સ્ટાફ મારો રેસ્ક્યુનો કામ કરે છે. અમરેલી જિલ્લા માટે અને અમરેલીના વિસ્તારમાં ગીરની જેમ જ સિંહની વસ્તી છે પુષ્કળ જોવા મળે છે, તો અમરેલીમાં ક્યાંય આવા કોન્ફ્લિક્ટ બનાવ બન્યા હોય? જસાધારની અંદર છે, સાસણની અંદર છે, અને અત્યારે આંબરડીમાં પણ આપણો એક ધારીના બાજુમાં આંબરડી એક જગ્યા છે, ત્યાં પણ આપણે એક રેસ્ક્યુ સેન્ટર બનાવવાની કામગીરી હાથ ઉપર લીધી છે. તો પ્રશ્ન એ છે કે એને એક દવાખાના જેવું હોય ત્યાં લાવીને એનો ટ્રીટમેન્ટ કરીને, એનો સારવાર કરીને, ત્યાર પછી થોડા દિવસ રાખીને ફરી એને અગર એ બરોબર થઈ જાય તો પાછા એને એના કુદરતી જો વિસ્તાર છે એ વિસ્તારમાં એને મૂકી દેવાનો. તો આખો રેસ્ક્યુ ઓપરેશન છે બહુ અમે ઓછું બોલીએ લેકિન આ બહુ મોટી પ્રક્રિયા છે. એમાં લાગે છે કંઈ કોઈને પ્રશ્ન આવતો તો અમને એમાં ભાઈ આંબરડી જે ઇન્ટરપ્રિટેશન ઝોન જે જાહેર કર્યું છે આપણે, એ ગીર માટે કેટલું ફાયદાકારક છે અને સિંહના ભવિષ્ય માટે પણ એમાં શું? આંબરડી જો ઇન્ટરપ્રિટેશન ઝોન જેને નામ આપેલો છે એ સફારી, આંબરડી સફારી પણ એને કહેવામાં આવે છે. એ અત્યારે તૈયાર થવામાં આવી રહેલી છે, અને ઘણા ખરા કામો એમાં થઈ પણ ગયેલા છે. આ પ્રશ્ન એ છે કે જો પ્રેશર, જો દબાણ પડે, કેમ કે એ જે ટુરિઝમની એક જો જરૂરિયાત ઊભી થયેલી છે કે લોકો ટુરિઝમ પ્રત્યે આકર્ષાય છે, તે ગીર વિસ્તારમાં બહુ આગ્રહ રાખે છે કે અમારે ગીર વિસ્તારમાં જવું છે, અને ગીર વિસ્તારમાં પણ ખાસ કરીને સિંહ જોવા જવું છે, અને એ પણ શાસન મુકામે જવું છે. તો તેથી છેલ્લા ઘણા વર્ષોથી આપ જોયું હશે કે એક શાસન ગીરમાં બહુ વધારે પ્રેશરમાં આવી ગયો છે આ વિસ્તાર, કે એક ટુરિઝમ પ્રેશરમાં બહુ વધારે આવી ગયો છે. તો આ રીતનો જો આંબરડી જેવો જો સેન્ટર છે, જે રીતે આપણા દેવળિયા પાર્ક પણ છે શાસનના બાજુમાં, આ રીતનો સેન્ટર અગર ત્યાં ધારી બાજુ અગર કરી દેવામાં આવે તો તેથી જો અમરેલી વિસ્તારથી જો લોકો તુલસીશ્યામ બાજુ જાય છે જો ટુરિઝમના કારણે, અથવા જો ભાવનગરથી તે તુલસીશ્યામ બાજુ આવતા હોય, અથવા દીવથી તે તુલસીશ્યામ થઈને અમરેલી બાજુ જતા હોય,
તો એ લોકો માટેની એક જગ્યા આ આંબરડીમાં મળશે. તો એથી જો શાસન અને બાકીનો ગીર વિસ્તાર છે એનો જો પ્રેશર છે, જો ટુરિઝમના લીધે જો પ્રેશર આવશે એમાં ઘણું ઓછું આ થઈ જશે. મને લાગે શાયદ પ્રવાસનના તો પ્રેશર સાહેબ બરોબર થશે. હા સાહેબ. નહીં બિલકુલ બરાબર છે જે પંત સાહેબ કહે છે કે આંબરડીમાં એક નવો સફારી કે જેને અમે ઇન્ટરપ્રિટેશન સેન્ટર કહીએ છીએ, ઇન્ટરપ્રિટેશન ઝોન કહીએ છીએ, એ આવવાથી જે ટુરિઝમનો જે પ્રેશર છે આ પ્રેશર ઓછો થઈ જશે. જે અત્યારે શાસન ઉપર કોન્સન્ટ્રેટેડ છે, શાસનના જે ટુરિઝમ ઝોન છે એના ઉપર કોન્સન્ટ્રેટેડ છે. થોડા ટુરિઝમ વધશે પણ ખરા, કારણ કે કેટલા લોકો એવા છે આ બાજુના કે જે લોકો સહેલાઈથી આંબરડી જઈ શકશે. તો ટોટલ ઓફ નંબર ઓફ ટુરિસ્ટ વધશે પણ ખરા, પણ સાથે સાથે શાસન બાજુ જે ટુરિઝમનું પ્રેશર છે એ ઓછો થઈ જશે. બીજી બાજુ આ છે કે જાગૃતિ લાવવામાં મદદ થાય. બીજી બાજુ આ છે કે જે અમે સફારી બનાવીએ છીએ એના મુખ્ય જે પર્પઝ એ હોય છે કે લોકો મોટી સંખ્યામાં લાયનને સમજી શકે, લાયનના બિહેવિયર સમજી શકે અને લાયન પ્રતિ સંવેદનશીલ થઈ શકે. જેથી અને જ્યારે ત્યાં જશે ત્યારે લાયન વિશે જાત જાતની માહિતીઓ પણ મેળવશે. એટલે એથી આખા સમાજમાં વન્ય પ્રાણી પ્રત્યે પ્રેમ અને સંવેદનશીલતા ઊભી થાય છે, જે અલ્ટિમેટલી એનો ઉદ્દેશ. એટલા માટે જ એને ઇન્ટરપ્રિટેશન ઝોન કહીએ છીએ. અને સાથે સાથે સ્થાનિક લોકોની અંદર રોજગારીની તકો પણ વધશે ને, એ તો ફાયદા રહેશે. સ્થાનિક લોકોનો સ્ટેક ડેવલપ થાય છે, તો સ્થાનિક લોકોને પણ લાયનના કન્ઝર્વેશન, કોઈ પણ વન્ય પ્રાણીઓ એના કન્ઝર્વેશનમાં રસ રહે છે કે ભાઈ આનો કન્ઝર્વેશન થાય છે, તમને રોજીરોટી મળે છે. ફરવા જઈએ, નાના બાળક હોય અને જનાવર ના મળે તો એક નિરાશા. પરંતુ ત્યાં આંબરડી અને આ રીતના સેન્ટર ઉપર જશે તો એને એટલો તો ચોક્કસ છે કે એને જનાવર જોઈ શકે. વન્ય પ્રાણીઓના સંરક્ષણની અંદર વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો એ ખૂબ જ સારી વાત કહેવાય છે. છેલ્લા 2-3 વાઇબ્રન્ટ સમિટ ગુજરાતની અંદર થયા ત્યારે જે જંગલ ખાતા દ્વારા અમુક MOU કરવામાં આવ્યા એ હકીકતમાં બિરદાવવા લાયક છે. અને માનનીય પાંડે સાહેબના સમયની અંદર આવા ઘણી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સંસ્થાઓ સાથે આવા વૈજ્ઞાનિક અભિગમથી આપણે જે કન્ઝર્વેશન કરવાનું છે આપણી વાઇલ્ડ લાઈફનું, એના માટે ઘણા MOU થયા હતા. એમાંનો એક MOU કદાચ ગીરની સાથે ગીર સેન્ચ્યુરીને લાયન કન્ઝર્વેશન માટે થયેલો છે, અને એ કદાચ ઝૂઓલોજિકલ સોસાયટી ઓફ લંડન દ્વારા થયો છે. એ MOU શું છે અને એની અંતર્ગત શું કામ કરવામાં આવી રહ્યા છે? ઝૂઓલોજિકલ સોસાયટી ઓફ લંડન જે છે સોસાયટી છે જે લંડન ઝૂ મેનેજ કરે છે, અને લંડન ઝૂ જે છે દુનિયાના સૌથી સારા જે બેસ્ટ મેનેજ ઝૂ છે એમાં એમની ગણતરી થાય છે આખા દેશમાં, આખા વિશ્વમાં. હવે આને પાછળનું જે કારણ આ છે કે ઝૂઓલોજિકલ સોસાયટી ઓફ લંડન તરફથી જે ઝૂ છે એમાં જે એશિયાટિક લાયનનું એન્ક્લોઝર છે, જેમાં એશિયાટિક લાયન રહે છે, એમાં જે કંઈ ટુરિસ્ટ આવે છે એ ટુરિસ્ટ પાસેથી જે ટિકિટ મની વસૂલ કરવામાં આવે છે તેમના નિયમો પ્રમાણે આ ટિકિટ મનીના અમુક ટકા જે, અને દરેક વન્ય પ્રાણી માટે છે, ખાલી એશિયાટિક લાયન માટે નથી, તો એના અમુક ટકા પૈસા એમના નિયમો પ્રમાણે જે વાઇલ્ડ લાઈફ છે એના જે ઓરિજિનલ હેબિટેટ જે સોર્સ પોપ્યુલેશન છે ત્યાં એના કન્ઝર્વેશન માટે ખર્ચ કરવાનું થાય છે. તો આ એનો પૂર્વ ભૂમિકા છે, જેને માટે ઝૂઓલોજિકલ સોસાયટી ઓફ લંડન જે છે આપણે ગુજરાત વન વિભાગને અપ્રોચ કર્યો કે ભાઈ અમારે આ ફરજિયાત એટલા પૈસા ખર્ચા કરવાનું છે, તો અમે એમાં સહભાગી થવા માંગીએ છીએ. હવે એમાં વન વિભાગ ગુજરાતની દૃષ્ટિએ એમાં 2-4 બાબતો છે. આ કંઈ બહુ મોટો ફંડિંગના દૃષ્ટિએ કંઈ બહુ મોટો પ્રોજેક્ટ નથી, ઇટ્સ અ વેરી માઇનર પ્રોજેક્ટ. પરંતુ એમાં જે એક્સપિરિયન્સ શેરિંગનું કોમ્પોનન્ટ છે, કારણ કે એમના જે ઝૂ છે એ બહુ સારી રીતે મેનેજ ઝૂ છે, એટલે ત્યાંનો અધિકારીઓ અહીં આવે, અહીંના અધિકારીઓ ત્યાં જાય, તો જે ઇન્ટરનેશનલ બેસ્ટ પ્રેક્ટિસીસ છે તેના એક્સપોઝર અમારા લોકોને થશે. આ એક મોટો કોમ્પોનન્ટ છે, આદાન પ્રદાન અને ઇન્ટરનેશનલ પ્રેક્ટિસીસ જે છે સારું આવે. આ લોકોની જે એક્સપર્ટાઇઝ છે એ મોટા ભાગે એનિમલ કેપ્ટિવિટીમાં જે મેનેજમેન્ટ છે એના ઉપર છે, જેમાં સારી રીતે વેટરનરી સર્વિસીસ આવે છે. એટલે એના એક મોટો કોમ્પોનન્ટ છે વેટરનરી સર્વિસીસ, જે અત્યારે પણ ખૂબ સારો છે આપણા શક્કરબાગ ઝૂમાં, અને જે રેસ્ક્યુ સેન્ટર્સની અત્યારે વાત થઈ તેમાં, પરંતુ જે એમાં હજુ પણ ઘણો સુધારો થઈ શકે. એટલે વેટરનરી સર્વિસીસ ઇઝ વન મેજર, એના એક જે મુખ્ય કોમ્પોનન્ટ છે આ છે વેટરનરી સર્વિસીસમાં સુધારો કરીએ અને આપણા લોકોને ઇન્ટરનેશનલી બેસ્ટ પ્રેક્ટિસીસને એક્સપોઝ કરીએ.
બીજું વાત આ છે કે જે મોનિટરિંગ છે, મોનિટરિંગમાં એમાં એકચ્યુઅલી વાઇલ્ડ એનિમલની મોનિટરિંગ નથી, પરંતુ મોનિટરિંગ ઓફ ધ પેટ્રોલિંગ ઓફ બાય અવર સ્ટાફ, એના માટે એક સોફ્ટવેર ડેવલપ કરવામાં આવેલા છે. આમ એક સોફ્ટવેર ગુજરાત વન વિભાગ દ્વારા પણ ડેવલપ કરવામાં આવેલા છે અને ઝૂલોજિકલ સોસાયટી ઓફ લંડનનું એવું કહેવું છે કે જે વન વિભાગે તૈયાર કરી છે એ ખરેખર બહુ સારો સોફ્ટવેર છે અને એમાં એક બે કોમ્પોનન્ટ મિસિંગ છે જે એમના એક સોફ્ટવેર છે જેને આ લોકો સ્માર્ટ કહે છે. તો આ સ્માર્ટ સોફ્ટવેર અને આ બંનેને મળીને બંનેના જે બેસ્ટ વસ્તુઓ છે લઈને અમે એક નવા સોફ્ટવેર ડેવલપ કરીને અને જેથી જે મેનેજમેન્ટ ઇન્ટરવેન્શન છે એની મોનિટરિંગ થઈ શકે. ઓકે, સૌપ્રથમ તો ગીરના વન પ્રવેશ વખતે દરેક વન પ્રવેશ એટલે 51મું વર્ષ આવ્યું એટલા માટે. 51. એ આપણે દર્શક મિત્રોને સ્પષ્ટતા કર્યું કે વન પ્રવેશ એટલે Exactly. ઇઝ 51માં પ્રવેશ આવ્યો છે એટલા માટે, not હવે entry. 51, 52 એટલે આ વન પ્રવેશ. વન્ડરફુલ. તો સૌને અભિનંદન અને વંદન એની પાછળ જે લોકોએ ભોગ આપેલો છે એ લોકોને. મારો પ્રશ્ન એ છે કે અત્યારે શત્રુંજય, લીલિયા ક્રાકચ તરફ જે સિંહો જઈ રહ્યા છે, ઘણા બધા સિંહો ત્યાં છે, તો તે પર્ટિક્યુલર એરિયાને આપણે સંરક્ષિત ઘોષિત કરી શકાય કે કેમ, અથવા એના માટે શું પગલાઓ લઈ શકાય? કોશિશ તો કરવામાં આવી રહ્યા છે, પણ દરેક વિસ્તારનું અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન ડિક્લેર ન કરી શકાય, કેમ કે એને અમુક નિયમ થાય છે, કાયદા થાય છે, લોકોનો તકલીફ પણ થાય છે. એ બરોબર અને છે. અમુક પ્રપોઝલ જે ફિઝબલ છે, પાસબલ છે, એ પ્રપોઝલ સબમિટ કરવામાં આવે છે. અને ગીરના આપ ઇતિહાસ જો ને તો અમુક સમય પછી કોઈ વિસ્તાર સેન્ચુરી તરીકે જાહેર થાય છે. પહેલા માત્ર ગીર હતું, ગીરમાંથી આપણે ગિરનાર એડ કર્યું, મિતિયાળા મિતિયાળા કર્યું, કર્યા, પાણિયા એડ પાણિયા કર્યું. કર્યા. અને એક આ પ્રપોઝલ અત્યારે પણ ચાલે છે. છેલ્લે વાઇલ્ડલાઇફ એક્ટની અંદર જે સુધારા થયા અને બે નવી કેટેગરી ઉમેરી છે, કોમ્યુનિટી કન્ઝર્વેશન રિઝર્વ અને કન્ઝર્વેશન કન્ઝર્વેશન રિઝર્વ. રિઝર્વ અને કમ્યુનિટી community કન્ઝર્વેશન એરિયા. લીલિયા અને ક્રાકચ આ ગીરનો જો મેઇન લેન્ડ છે, ગીર જેને કહેવામાં આવે છે, તેના મેઇન લેન્ડ છે, એથી કરીબ 50 કિલોમીટર જેટલું દૂર વિસ્તાર આવેલો છે. તો પહેલાં તો પ્રશ્ન આવે ત્યાં લાયન પહોંચ્યા કેવી રીતે? તો શત્રુંજય જો નદી છે એ નદીનો ઉદ્ગમ સ્થળ છે પાણિયા અને ગીરનો વિસ્તાર. ત્યાંથી આ નદી આગળ વધે અને બાદમાં અમરેલી ક્રોસ કરીને આ સીધા પહોંચે લીલિયા ક્રાંકચ વિસ્તારમાં. અને ક્રાંકચ વિસ્તારમાં શું છે કે આખી રેવન્યુ લેન્ડ, ગોચર લેન્ડ, પ્રાઇવેટ લેન્ડ અને ગાંડા બાવળની કાંઠ. કોઈ અગર પ્રત્યક્ષ જોયેલો હોય તો ખ્યાલ આવે. હું જ્યારે આ શત્રુંજયમાં બાળનો પ્રશ્ન આવેલો ત્યારે હું રૂબરૂ તે વિસ્તારની મુલાકાત લીધી, એટલે થોડા બહુ એ વિસ્તારનો અંદાજ આવ્યો. અને ઘણી જમીન છે એમાં ખેતી થતી નથી, એ લોકો કંઈ અલ્ટરનેટિવ એમ્પ્લોયમેન્ટ માટે કંઈ કોઈ હીરા ઘીસુનું કામ કરે છે, કંઈ કરે છે, એ રીતનો આ લોકોનો ધંધો છે તે વિસ્તારમાં. અબ આ જમીન જે છે જો કન્ઝર્વેશન અને જો કોમ્યુનિટી રિઝર્વ ઓર કન્ઝર્વેશન રિઝર્વની આપ વાત કરી, તો કન્ઝર્વેશન રિઝર્વમાં આ જરૂરી છે કે જમીન જે છે આ ગવર્મેન્ટની હોવી જોઈએ. That is for the conservation. કન્ઝર્વેશન. હા. અને એના વિપરીત અગર કોમ્યુનિટી રિઝર્વની વાત કરીએ તો એ જમીન કોમ્યુનિટીની હોય, એટલે કે અને સ્થાનિક community પંચાયત. સહમત હોય. સ્થાનિક પંચાયતની કહી શકીએ આપણે, હા, ગૌચર સંતાન- જમીન માટે મતલબ થઈને. સ્થાનિક કોમ્યુનિટીની હોય અને આ કોમ્યુનિટી સંયુક્ત રીતે આ સ્વીકાર કરે કે ભાઈ અમારા આ વિસ્તારને એક કોમ્યુનિટી રિઝર્વ તરીકે કરવું છે. અને જેના માટે મને લાગે જ્યારે મારી રૂબરૂ વાત થઈ લોકો સાથે, લોકોની મહદ અંશે એક સકારાત્મક પ્રતિભાવ મને મળ્યો છે ત્યાં. જી જી, દેવાશીષભાઈને કઈ વિચાર આવે છે કંઈ? ગીરની બહાર જે સિંહો વિસ્તરી રહ્યા છે, તો એ ધ્યાનમાં લેતા બરડા વિસ્તારને ગીરના સિંહો માટેનો એક બીજો નિવાસસ્થાન બનાવવાની જે વાત છે, એ બાબતે શું પ્રોગ્રેસ થઈ છે, શું વિકાસ થયો છે, કે કયા પગલાં લેવાયા છે, એ બાબતે જો આપ માહિતી આપી શકો. બરડાનું લાયન હેબિટેટ તરીકે તો આપણે આજથી 30 વર્ષ પહેલાં એને સોસાયટી, ગુજરાત સોસાયટી એક્સેપ્ટ કર્યા છે. અને તે સમયે મને લાગે છે જે વિસ્તાર અવેલેબલ હતા બરડા અને બર્ડરથી લાગતા એલએચ વિસ્તાર, એ લાયન માટે ખૂબ જ સારું હતા. ત્યારે પણ અમુક વિસ્તાર અવેલેબલ છે અને સરકાર આ બાબતમાં કામગીરી કરી રહ્યા છે. ત્યાં લાયન જીન પૂલ સેન્ટર ઊભા કર્યા છે. હર્બીવોર્સની પોપ્યુલેશન બિલ્ડઅપ થાય પછી લાયન ઇન્ટ્રોડક્શનનું સમય આવે છે. તો આ બાબતમાં હવે સરકાર સક્રિય થયા છે. બરડાના જે બરડા સેન્ચુરી છે
એમાં શરૂઆતથી જ એના જે મેનેજમેન્ટ પ્લાન્સ છે એમાં ઉદ્દેશ જ આ છે કે એમાં એને એશિયાટિક લાયન્સ માટે એક હેબિટેટ તરીકે ડેવલપ કરીએ અને એશિયાટિક લાયન ત્યાં આવી શકે, રહી શકે એવા કરીએ. હવે તાજેતરમાં વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને આના હેબિટેટ વેલ્યુએશનની સ્ટડી આપવામાં આવેલી કે લાયન માટે અનુકૂળ છે કે નહીં. વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ આપનો રિપોર્ટ પણ આપી દીધા છે અને એના રિપોર્ટ પ્રમાણે આ વિસ્તાર એશિયાટિક લાયન માટે સુટેબલ છે, એટલે ત્યાં એશિયાટિક લાયન આવી શકે. એમના 2-4 રિકમેન્ડેશન છે કે થોડા એના જે હર્બીવોર્સ 3 ભક્ષી પ્રાણીઓની જે વસ્તી છે એમાં થોડો વધારો હોવા જોઈએ. એક વાત આ છે. એના માટે વન વિભાગ ત્યાં બ્રીડિંગ સેન્ટર ચાલુ કરી છે 3 ભક્ષીય પ્રાણીઓ માટે, અને દર વર્ષે ત્યાં એક મોટી સંખ્યામાં 3 ભક્ષી પ્રાણીઓને રિલીઝ કરવામાં આવે છે, અને એમાં સ્પોટેડ ડિયર, સાંભર અને આ બધીની વસ્તી થોડી વધી પડશે. એ રિપોર્ટ છે. બીજી વાત આ છે કે ત્યાંના જે સ્થાનિક લોકો છે, એશિયાટિક લાયનના સંરક્ષણમાં સ્થાનિક લોકોનો બહુ મોટો ફાળો હોય છે, અને સ્થાનિક લોકો સાથે કોમ્યુનિકેશન કરીને સ્થાનિક લોકો એશિયાટિક લાયનને વેલકમ કરે, એના સાથે રહેવા માટે ટેવાય, આ બાબતના પ્રયત્નો ચાલે છે. થોડા સમય પહેલાં બરડાના કેટલાક ગામના લોકોને શાસન ગીર લાવવામાં આવેલા હતા, અને એ લોકો ત્યાંનો સ્થાનિક નેસ્ટમાં જઈને માલધારીઓ સાથે ઇન્ટરેક્ટ કર્યા, અને એમને પણ થોડું એક્સપોઝર થયા કે ભાઈ એશિયાટિક લાયન જો તમારા આજુબાજુ રહેતા હોય તો તમારે કેવી રીતે રહેવાનું, એમાં કયા આનંદ છે, કયા તમારે પ્રિકોશન લેવાનું, અને આ બધી વસ્તુઓ ચાલે છે. એટલે આ જે કોમ્યુનિકેશનનું જે પ્રોગ્રામ છે એ ચાલે છે, અને જે 3 ભક્ષી પ્રાણીઓની પોપ્યુલેશન બિલ્ડિંગનું પ્રોગ્રામ છે આ 2 ચાલે છે. લોકો એ સમજતા થઈ જાય, સંવેદનશીલ થઈ જાય, તો મને નથી લાગતું કે એ દિન દૂર છે કે અમે બરડામાં આપણે જે આંબરડી છે, પાદરગઢ છે, ભડ છે, આ બધા ગામો છે, ત્યાં સિંહો હવે કાયમી વસવાટ કરે છે, બચ્ચાને જન્મ આપે છે, મોટા થાય છે. ત્યાંના જે ખેડૂતો છે, એટલે આ પ્રશ્ન ખેડૂતના હિતમાં પણ છે અને સિંહના હિતમાં પણ છે કે ખેડૂતોને જે પાવર સપ્લાય મળે છે રાત્રે સિંચાઈ માટેનું, એ રાત્રે ન મળતા હવે દિવસનો જ મળે. એના માટે આપના તરફથી અથવા ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ વિદ્યુત બોર્ડ સાથે પરામર્શ થયો છે? વિચારાધીન ચોક્કસ છે. મને લાગે એમાં ભૂતકાળમાં પણ જ્યારે અમે ગીર વિસ્તારમાં કામ કરતા હતા ત્યારે આ રીતના પત્ર વ્યવહાર જે તે વિભાગ સાથે થયેલો પણ છે, અને તેમાં અમુક અંશે સફળતા પણ મળેલી. જે તે વખતે બહુ ઘણો સહકાર અમને મળેલો છે. સરકાર એવા નિર્ણય લે જેનેથી કે લોકોનો કોઈ તકલીફ ના થાય. કેટલાક બનાવો માત્ર રાત્રે લાઇટ આપે છે અને રાત્રે એ લોકોને ખેતીમાં રહેવું પડે છે, એટલે પ્રશ્ન થાય છે. જો એની બદલે દિવસે આપે તો આ સંઘર્ષ બની શકે ને એનું એ સૂચન લાગે છે. અને સાહેબ એવા જે આઈડેન્ટિફાઈ થયેલા ગામ હોય, જે આઈડેન્ટિફાઈ થયેલા ગામ કે જ્યાં સિંહોની વસ્તી અત્યારે કાયમી ધોરણે વધી રહી છે, નિવાસસ્થાન સિંહનું થઈ ચૂક્યું છે. બહુ સારી વાતો થઈ રહી છે, પણ સમયની પાબંદી છે. ખૂબ ખૂબ આભાર સાહેબો આપનો. દર્શક મિત્રોને આપે ખૂબ જ સારી માહિતી આપી. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.